નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમાની પ્રેક્ટિસ વર્કનું 8મું ચેપ્ટર નકશા આલેખન જોવાના છીએ. હવે શું કહે છે પહેલો પ્રશ્ન, નીચે આપેલો નકશો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ નકશો જોવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ તમારે આપવાનો છે. પહેલો શું કહે છે, રેલ ભવનથી રાજીવ ચોક પહોંચવાનો રસ્તો બનાવો. તો ચલો હવે આપણે રેલ ભવન જોઈએ. તો તમે જુઓ તો અહીં રેલ ભવન છે, ધ્યાનથી જોજો મજા, અને રાજીવ ચોક અહીં છે. તો ત્યાંનો રસ્તો બનાવવો હોય તો શું કરવું પડે? તો ધારો કે રેલ ભવન અહીં છે, તો ત્યાંથી રસ્તો આપણે બનાવીએ. ચલો, એ અહીંથી નીકળવાનું. સપોઝ કે આ રેલ ભવન છે, તો અહીંથી આમ આવવાનું. ઓકે, પછી આમ થઈને એ આ રાજીવ ચોક આવી ગયા. ઓકે, આ રીતે રસ્તો બનાવવાનો છે. ચલો, બીજો શું કહે છે, કોનોટ પ્લેસથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પહોંચવાનો રસ્તો બનાવો. તો હવે તમે અહીં જુઓ તો આ કોનોટ પ્લેસ છે, બરાબર, કોનોટ પ્લેસ છે અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અહીં છે. તો અહીંથી નીકળવું પડે આપણે. ચલો, લાલ બોલપેન યુઝ કરું છું. અહીંથી નીકળ્યા, બરાબર, અહીંથી નીકળ્યા અહીં, પછી અહીં જવું પડે. પછી આમના આમ સીધા માર્ગે અહીં જવાનું, પછી એ અહીં જવાનું. અહીંથી અહીં થઈને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અહીં છે, તો એ અહીં આવી જવાનું. ઓકે, ચલો ત્રીજું, મંડી હાઉસ સર્કલ. તો આ મંડી હાઉસ આ સર્કલ છે, વર્તુળ સર્કલ, એટલે અશોકા રોડ પહોંચવાનો રસ્તો બનાવો. અશોકા રોડ, તો તમે જુઓ તો અશોકા રોડ અહીં છે. તો હું બ્લુ બોલ પેન વાપરું છું. ધારો કે અહીંથી આપણે મંડી હાઉસ સર્કલ છે, તો અહીંથી નીકળ્યા એ અહીંથી આમ ગયા, પછી આમ ગયા, એ આમ નીકળી જવાનું અને આ અશોકા રોડ આવી ગયું છે. બરાબર, આ રીતે તમારા રસ્તા બનાવવાના છે. ચલો બીજો જુઓ, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, એટલે 1 સેન્ટીમીટર લખેલું હોય ત્યાં 1 કિલોમીટર. આવું જોજો તમે ધ્યાનથી. શું કહે છે, સમીરાના ઘરથી કોલોની ગેટ વચ્ચેનું અંતર શોધો. તો પહેલો પ્રશ્ન, સમીરાનું ઘર. તો તમે જુઓ તો સમીરાનું ઘર અહીં છે વિદ્યાર્થી મિત્રો. ત્યાંથી ક્યાં જવાનું છે? કોલોની ગેટ, એટલે અહીં જવાનું છે. હવે કેટલું અંતર થાય તમે જોજો. અહીં લખું છું હું. જો આ 3 થાય, અહીંથી અહીંયા આવો એટલે 3, પાછું આ કાપો એટલે 14, પછી અહીં ઊભું આવો એટલે 2, પછી પાછા કોલોની ગેટ એટલે 5. આટલું થાય. કેટલું થાય છે જુઓ, 14, 15, 16, 17, 18, 19 ને 5 તો 24. અહીં મીટર સેન્ટીમીટર છે, પણ અહીં કિલોમીટર છે, એટલે કિલોમીટર થયું. તો કેટલો આવે? 24 કિલોમીટર આવી વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે લખી દઈએ 24 કિલોમીટર. ઓકે, ચલો બીજું, કોલોની ગેટથી સેક્ટર 5 સર્કલ કઈ દિશામાં આવેલું છે? તો તમે જુઓ કોલોની ગેટ ક્યાં છે? આ કોલોની ગેટ મળી ગયું. હવે સેક્ટર 5, તો આ સેક્ટર 5 આ છે. તો આ કઈ દિશા કહેવાય વિદ્યાર્થી મિત્રો? અહીંથી નીચેની દિશા આપણને ખબર છે, દિશાઓ ઉત્તર હોય, પછી દક્ષિણ હોય, આ બાજુ પૂર્વ હોય અને આ બાજુ પશ્ચિમ છે. નીચેની બાજુ છે એટલે દક્ષિણ આવશે. તો બીજામાં શું આવશે? દક્ષિણ દિશા. સમજશો તો પરીક્ષામાં યાદ રહેશે. ચલો ત્રીજો જુઓ, હોસ્પિટલથી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? તો હોસ્પિટલ તો આવી રહી. ચલો, રેલવે સ્ટેશન ક્યાં છે? તમે અહીં ધ્યાનથી જુઓ તો અહીં નીચે રેલવે સ્ટેશન છે. હવે આપણે અંતર લખતા જઈએ અને કરીએ. ચલો, હોસ્પિટલથી આપણે પહેલાં ક્યાં જવું પડે? નીચે આવવું હોય તો આમ જો, એટલે 5 કિલોમીટર આવશે, એ 5 લખું, વત્તા આ નીચે આવશે એટલે 2 કિલોમીટર લખું. આટલું છે ને ભાઈ, આ 2 લખું, આ 5, પછી નીચે આવો એટલે 2, આટલું 2 છે, પછી આ આખું કેટલું છે? 3 છે, પછી અહીં આખું લેવાનું 4, અને પછી અહીં આડા આવો એટલે 7. આટલું થાય છે. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16 ને 5 21 થયું વિદ્યાર્થી મિત્રો. કેટલું થયું? 21. તો અહીં લખી દઈએ 21 કિલોમીટર. ઓકે, ચલો ચોથું, જો તમે સેક્ટર 5 સર્કલથી ડેરી તરફ જાઓ તો કઈ દિશામાં જશો? આ સેક્ટર 5 અહીં છે, બરાબર, એથી ડેરી તરફ જવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો કઈ દિશામાં? જો સેક્ટર 5 આ છે અને ડેરી આ બાજુ છે, તો આયરી દિશા આવે તો આ બાજુની દિશા કઈ? અહીંથી આમ જવાનું છે, તો આ બાજુની દિશા એ પશ્ચિમ દિશા કહેવાય. એટલે અહીં આપણે શું લખીશું? પશ્ચિમ દિશા. સેક્ટર 4 સલકરથી વધુ નજીક શું છે? મંદિર કે રેલવે સ્ટેશન? તો ચલો સેક્ટર 4 સલકરા તો નજીક શું છે? મંદિર અથવા રેલવે સ્ટેશન? તો મંદિર આ છે અને રેલવે સ્ટેશન આ છે, તો મંદિરના અને રેલવે સ્ટેશનના કિલોમીટર ગણીએ. ચલો શું નજીક છે જોઈએ. મંદિર જવું હોય અને રેલવે સ્ટેશન જવું હોય. પહેલાં મંદિરના ગણીએ. જો સેક્ટર 4થી એક તો આ 2 કિલોમીટર કાપો, 2 અને 5, 5 ને 2 7, 7 ને 8 9, 9 અને આ 14, બરાબર. તો 14 અને 9 એટલે 23 કિલોમીટર મંદિર થયું. હવે વિદ્યાર્થી મિત્રો રેલવે સ્ટેશન સેક્ટર 4 સર કરી દીધું, તો અહીં નીચે આવો એટલે 3 અને 4 7, 7 અને 7 14 થયું. તો આ 23 થયું અને આ 14 થયું એટલે રેલવે સ્ટેશન નજીક છે, તો અહીં લખી દેવાનું રેલવે સ્ટેશન. ઓકે. હવે શું કહે છે? અર્પિતાનું ઘર ઉપરથી જોતો નીચે મુજબ દેખાય છે. તો અર્પિતાનું ઘર છે એ ઉપરથી જોઈએ તો આ રીતનું દેખાય છે. તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો. અહીં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર આપેલું છે, બરાબર. અહીં 1 સેન્ટીમીટર હોય એટલે 2 મીટર ગણવાનું છે. આપણે દાખલો ગણીએ એટલે ખ્યાલ આવી જશે. તો પહેલું શું કહે છે? ડ્રોઈંગ રૂમનું ક્ષેત્રફળ કેટલું છે? હવે તો પહેલાં ડ્રોઈંગ રૂમ શોધવો પડે છે. ક્યાં છે તમે જુઓ તો એ આ ડ્રોઈંગ રૂમ છે. હું બોર્ડર મારું એટલે તમને વધુ ખ્યાલ આવશે. એ આટલો ડ્રોઈંગ રૂમ છે. ઓકે. હવે ક્ષેત્રફળ કેટલું થાય? તો જુઓ, એ ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે આટલા ગણીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ આ ક્ષેત્રફળનું સૂત્ર છે. તો 1 2 3 4 5 અને 6 થયા. હવે 6 સેન્ટીમીટર એટલે અહીં 2 કીધા છે એટલે 6 દુ 12 થયા. ડબલ કરવા પડે. પહોળાઈ 1 2 3 3 થઈ એટલે 6 લખવાનું. તો 12 છંગ 72 આવ્યા. 72 ચોરસ મીટર આવી ગયો જવાબ. તો અહીં આપણે શું લખીશું? 72 ચોરસ મીટર. આ રીતે સમજવાનું છે. ડાયરેક્ટ લખી લો તો મતલબ નથી. રસોડાનું ક્ષેત્રફળ કેટલું છે? હવે રસોડું જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો રસોડાનું તમે જુઓ ક્ષેત્રફળ કેટલું છે. તો જુઓ રસોડું આ રીતે છે. એક અહીંથી લાઈન જાય છે તો એ અહીં સુધી છે, પછી અહીં છે, પછી અહીં છે, પછી અહીં છે અને પછી આવું રસોડું છે. જુઓ ધ્યાનથી જુઓ તો આવું છે ભાઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો રસોડું આવું છે. તો આપણે શું કરીશું? આપણે આયરું આખું લઈ લઈએ. જો પહેલાં આ રસોડાના 2 ભાગ પડ, આ તો ડાયરેક્ટ ગણાતું હતું પણ આના 2 ભાગ પડવાના. ધારો કે આયરું આખું રસોડું લઈ લઈએ. જો આટલું આવી જશે એટલે આની લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર આવશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ 1 2 અને 3, 3 એટલે 6 થઈ. પહોળાઈ 1 જ છે એટલે 6, 6 દુ 12 વત્તા એક આયરું બોક્સ પડી ગયું. તો એનું કરીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની કેટલી થાય? આ 2 અને આ 2 એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4 એટલે 12 અને 4 તો ટોટલ કેટલી થઈ? 16 થઈ. તો અહીં જવાબ કેટલો આવશે? રસોડાનું ક્ષેત્રફળ કેટલું આવે? 16 ચોરસ મીટર. આ રીતે કરવાનું છે. ચલો ત્રીજું જુઓ. કયા હોલનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તે ક્ષેત્રફળ કેટલું છે? હવે તમે જુઓ આમાં તો હોલ કેટલા છે? હોલ તમે જુઓ તો હોલ 3 છે. જુઓ એક તો આ મોટો હોલ છે, એક આ રહ્યો હોલ છે, બીજો એક આ હોલ છે, હોલ નંબર 2, અને એક હોલ છે આ 3 છે. તો કોનું ક્ષેત્રફળ વધારે છે? જોઈએ ને ખબર પડી જાય કે આ હોલ મોટો છે તો હોલ 1નું. હવે તે કેટલું છે? તો જુઓ 1 2 3 4 5 6, 6 દુ 12 થશે એટલે 12 ગુણ્યા 1 2 3, 3 એટલે 6 તો 12 છંગ થશે. 12 છંગ 72 થયા. તો અહીં લખી દો 72 ચોરસ મીટર. ઓકે. ચલો આ કયા હોલનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે અને તે ક્ષેત્રફળ કેટલું છે? હવે તમે જુઓ તો આ હોલ નાનો છે એટલે હોલ 3.
કેટલું છે તો 1 2 3 એટલે રહે 6 ગણવાના, 1 2 એટલે 4, 6 ચોક 24 આવ્યા, તો 24 ચોરસ મીટર થશે. ચલો, બાગનું ક્ષેત્રફળ સ્ટોર રૂમના ક્ષેત્રફળ કરતો વધારે છે કે ઓછું કેટલું? તો બાગનું આટલું થાય. જો આ બાગ રહ્યો, આ બાગ, આટલો બાગ છે. બાગનું કેટલું થાય? 1 2 3 4 5 એટલે રહે 10, 1 2 3 3 એટલે 6, 10 છંગ 60 થયું. તો બાગનું 60 થયું. અને બીજું શું કહે છે? સ્ટોર રૂમ. તો સ્ટોર રૂમ આવ્યો એ છે. ધ્યાનથી જો, થોડું વાર લાગશે પણ મજા આવશે. તો 1 2 3 4 એટલે 4ના ડબલ 8, 1 2 3, 3ના ડબલ 6, 8 છંગ 48 થયું. તો કોનું વધારે આવ્યું? 60 કે 48? તો 60 વધારે છે એટલે બાગનું વધારે થયું. તો અહીં લખી દેવાનું. પાંચમામાં કોનું વધારે? બાગનું ક્ષેત્રફળ સ્ટોર રૂમના ક્ષેત્રફળ કરતાં વધારે છે કે ઓછું? તો વધારે છે. કેટલું? 60માંથી 48 જાય તો 12 આવે, 12 ચોરસ મીટર આવ્યું. ચલો આગળ જુઓ. બાથરૂમના ક્ષેત્રફળ કરતાં ડાઇનિંગ રૂમનું ક્ષેત્રફળ કેટલું વધારે છે? બાથરૂમનું આટલું છે. જુઓ, બાથરૂમનું કેટલું થાય ગણી લઈએ. આ 1 અને 2 એટલે 4, 1 અને 2 એટલે 4 એટલે બાથરૂમનું 16 થયું. ચોગું ચોગું 16. ડાઇનિંગનું તમે જુઓ તો આ ડાઇનિંગ છે આટલું. તો 1 2 3 એટલે 6, 1 2 3 એટલે 6, છાયો છાયો 36. તો ડાઇનિંગનું 36 થયું, પેલું 16 થયું. તો કેટલું વધારે થયું? 36માંથી 16 બાદ કરો એટલે 20 આવશે. તો 20 ચોરસ મીટર લખી દેવાનું. 20 ચોરસ મીટર. આ રીતે સમજવાનું તો પરીક્ષામાં આવડશે. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? 1 સેન્ટીમીટર માપવાળી ગ્રીડ ચોરસ જાળી, એટલે આની વાત છે, 1 સેન્ટીમીટરની છે, પર દોરેલા ચિત્રો 1/3 એટલે એનાથી અડધી અને 2 સેન્ટીમીટર એટલે ડબલ માપવાળી ગ્રીડ પર દોરો, એટલે આ દોરવાના છે, અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આનું શોધી દઈએ. જો આખું બોક્સ હોય તો એક ગણી લેવાનું છે. ખ્યાલ આવત તમને? અહીં ગણીએ. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ખ્યાલ આવે છે? 14 થયા. હવે 15 અને 16 અડધું અડધું થયું એટલે 16 સેન્ટીમીટર થયું. આનું ક્ષેત્રફળ કેટલું થયું? 16 સેમી થયું. એ જ રીતે આનું ગણીએ. એવું જુઓ, આ બોર્ડર આખી આખા હોય ગણી લઈએ પહેલાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 થયા. પછી આ અડધા અડધા એટલે 15, આ રહે 16. હવે ગણો અહીં 16, 17 18 19 20 21 22 23 24, આ 25, આ બેનું થશે જુઓ 26 27 અને 28 થાય. તો અહીં આપણે શું લખીશું? 28 સેમી. ઓકે, અડધાથી ઉપર હોય તો ગણી લેવાનું. હવે આનું ગણો તમે. જુઓ, આયરી બોક્સ છે આખું. ખ્યાલ આવત તમને? તો આયરી આકૃતિ છે તો બોર્ડરમાં ગણી લઈએ. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ અડધું અડધું એટલે 5 ને 1 6, આ રહે 7. આ 1નું 7 થયું. આ 7, આ 7, આ 7 અને 7 ચોક 28 ને 1 એટલે 29 સેન્ટીમીટર થયું. બરાબર છે? તમે જુઓ તો અહીં લંબાયેલું છે. આયરું ના વધારે થશે. જુઓ, કારણ કે 7 7 7 7 ચોક 28, તો એ થઈ ગયું 28 ને 29 30 31 થશે. આ નીચે સુધી ખેંચેલું છે. જુઓ, તો આ કેટલું થયું? 31 સેન્ટીમીટર થયું. હવે અહીં જોઈએ તમે તો કેટલું થાય છે? જુઓ, 1 2 3 4 5 6 7 8, અરે અડધા અડધા છે, 9 10 11 12 જેવું થાય. તો 12 સેન્ટીમીટર થયું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે માપ લખવાનું છે. હવે શું કહે છે આગળ? ધ્યાનથી જુઓ. દોરેલા ચિત્રો 1/2 સેન્ટીમીટર એટલે આનાથી અડધું માપ હોય અને 2 સેન્ટીમીટર માપવાળી ગ્રીડ પર દોરો, એટલે ફરીવાર દોરવાનો છે અને શોધવાના છે. તો આનું દોરો તમે 1/3 વાળીમાં અને આ 2/3, તો કેટલું ક્ષેત્રફળ થાય? તો વિદ્યાર્થી મિત્રો 1/3 એટલે ચોથા ભાગનું થાય. આને 16/4 કરવા પડે. 16/4
એટલે ચોગું 16, તો 4 અહીં ક્ષેત્રફળ છે એટલે બરાબર ચોરસ આવશે. આ બધામાં ચોરસ લખવું પડે, સેન્ટીમીટરનો વર્ગ કરવો પડે આ બધામાં જવાબમાં. તો વિદ્યાર્થી મિત્રો કેટલું થાય? તો 4 સેમીનો વર્ગ. અને 2 સેન્ટીમીટર વાપવાળી હોય તો એને 4 વડે ગુણવા, ચોથું થાય એટલે 16 ચોક 64 થાય સેમીનો વર્ગ. આ અંદાજે છે, બરાબર. ચલો એ જ રીતે આમાં જોઈએ તો અડધી કરો તમે અને પછી 2 ગણી લઈ લો. અડધી કરો એટલે 28ને કેટલા વડે ભાગવાના? 4, એટલે 4 સીતો 28 એટલે 7 સેમીનો વર્ગ. અને 28ને પેલી 4 વડે ગુણી દો તો 4 8 32નો બગડો વધી 3, 4 દુ 8, 9 10 11, 112 સેમીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 31 છે, બરાબર છે. જો ફરી વાર જોઈ લઈએ, 1 2 3 4 5 6 અને 7 એટલે આ બધા ગણો 7 ચોક 28, 29 31, બરાબર. હવે 1/3 માટે લઈએ અને 2 લઈએ. હવે 1/3 માટે 31 ભાગ્યા 4 કરીએ એટલે 7 ચોક 28, 4 સીતો 28 ને 4 8 32 એટલે 7.70 આજુબાજુ આવો, અંદાજે કહું છું. અને આ 31 છે એને 4 વડે ગુણી દો તો 4 એકા 4 અને 4 તરી 12, 124 સેન્ટીમીટરનો વર્ગ આવો. એ જ રીતે આ લઈએ, 1/3 લઈએ અને 2 હોય તો 12ને 4 વડે ભાગો એટલે 4 તરી 12 એટલે 3 સેમીનો વર્ગ આવે. અને 12ને 4 વડે ગુણો 12 ચોક 48 સેમીનો વર્ગ આવે. વિદ્યાર્થી મિત્રો આવું દોડતો નથી, તમને માપ જ સમજાયેલા છે. હવે 5મો દાખલો જુઓ. શું કહે છે? નીચે દરેક પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. ચલો અહીં શું કહે છે? બાગ મંદિરની કઈ દિશામાં છે? તો બાગ ક્યાં છે? એ બાગ આ છે, જુઓ. મંદિર ક્યાં છે? તો મંદિરની આ નીચેની દિશા છે. આ નીચે કઈ કહેવાય? દક્ષિણ કહેવાય, એટલે બી આવશે. ઓકે, ચલો. રેલવે સ્ટેશનથી બાગનું અંતર કેટલું છે? રેલવે સ્ટેશનથી બાગ આયરવી નીચે એટલે 2 અને 4 6 આવે તો 6 એટલે કયો આવશે? સી આવશે, બરાબર છે. મંદિર કોની પૂર્વ દિશામાં છે? તો મંદિર એ પૂર્વ દિશામાં કોની છે? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? આ શાળાની પૂર્વ દિશા, આયરી પૂર્વ દિશા કહેવાય એટલે શાળા આવશે જવાબ. શાળા છે આયરી, જો ડી. કયું અંતર સૌથી વધુ છે? કયું અંતર વધુ છે? રેલવે સ્ટેશનથી શાળા, તો રેલવે સ્ટેશનથી શાળાનું કેટલું થાય? 5 અને 2 7 થાય, તો આ 7 છે. પછી બાગથી કોલોની, આ બાગથી કોલોની એટલે 4 અને 3 7, આ એ 7 થાય. શાળાથી બાગ, તો શાળા અને આ બાગ એટલે 5 અને 4 9 થયા. અને રેલવે સ્ટેશનથી કોલોની, તો રેલવે સ્ટેશન અને કોલોની એટલે 3 ને 2 5 થાય. તો વિદ્યાર્થી મિત્રો કોનું વધુ છે? તો આપણે જોઈએ તો આમાં વધુ કયું આવે છે? તો ડી અહીં આવશે. સી, શાળાથી બાગનું 9 છે તો અહીં સી આવી ગયું. ઓકે, ચલો હવે પ્રવૃત્તિઓ શોધીએ. આ એ તમને બતાવી દઈએ છીએ. સ્કેલમાં 1 સેન્ટીમીટર બરાબર 1 કિલો, 12 કિલોમીટર હોય, બરાબર. 1 સેન્ટીમીટર બરાબર 1 કિલો, તો આ કેટલું થાય? 1 કિમી હો, તો 12 જ થાય. હવે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર છે. તો અહીં હવે અમે સેન્ટીમીટરમાં આપેલું છે અને આ બધો કિલોમીટરમાં છે, જુઓ તમે. તો આ સેન્ટીમીટરમાં આવશે, કિલોમીટર છે ને તો અહીં સેન્ટીમીટરમાં આવે. ઓકે, આ બંને એક એક હતું એટલે 12 કરી દીધું. હવે જુઓ, આ સેન્ટીમીટર ડબલ છે તો આ 30 છે, તો આ કેટલા આવશે? આ ડબલ છે તો આ ડબલના અડધા છે. કિલોમીટર અડધા હોય તો આના અડધા થઈ જાય એટલે 15. અહીં 3 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર, તો અહીં 2 કિલોમીટર છે એટલે 18, તો અહીં 2 આવ્યા એટલે 2 ભાગો એટલે 2 18 આવે. અને અહીં 3 વડે ગુણવાના છે સેન્ટીમીટર, 18 તરી 54 આવશે. અહીં જુઓ 40 સેન્ટીમીટર છે, બરાબર છે, એટલે અડધા છે. તો આના 1/2 વડે ગુણો એટલે કેટલા આવશે? 20 આવશે. તો અહીં 20 લખી દો, 20 કિલોમીટર. 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર છે, તો અહીં કેટલા આવશે? અહીં
સેન્ટીમીટર 5મો ભાગ છે તો આનો 5 વડે ભાગ હોય એટલે 5 સેમી આવશે. અહીં 39 કિલોમીટર આપ્યા છે તો 13 તરી 39, 13 ચોક 52 સેન્ટીમીટર. બસ આ રીતે ગણવાનું છે. અહીં તમારો સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં જુઓ તો પહેલાંમાં કેટલા આવ્યા 12 સેન્ટીમીટર, પછી આ 15 કિલોમીટર લખવાનું રહી ગયું. 15 કિલોમીટર, 54 સેન્ટીમીટર, 20 કિલોમીટર. અહીં ચોથામાં 40 છે ને, ચોથામાં 40, અહીં ડબલ થશે, 80 થશે, સોરી, 80 કિલોમીટર. અહીં 5 સેન્ટીમીટર અને અહીં 52 સેન્ટીમીટર.